વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમ થતો જઈ રહ્યો છે। દિયોદર વિસ્તારમાં ઠાકોર સમાજ અને ઠાકોર સેનાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ટિકિટ વહેંચણીને લઈને ભાજપ સામે ખુલ્લી નારાજગી સામે આવી હતી। દિયોદર ખાતે યોજાયેલી આ બેઠકમાં ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી તેમજ ભાજપના આગેવાન મુકેશ ઠાકોરે ભાજપની ટિકિટ ફાળવણી અને સ્થાનિક નેતાઓ સાથે થયેલા અન્યાય મુદ્દે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જે લોકોએ વર્ષો સુધી પાર્ટીને મોટી બનાવી તેમને સાઇડલાઇન કરવામાં આવ્યો છે। માત્ર 2 આગેવાનોના નિર્ણયોથી ટિકિટ વહેંચાઈ છે, જેના કારણે ઠાકોર સેના અને ભાજપના અનેક કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે। મુકેશ ઠાકોરે બેઠક દરમિયાન ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે એક વખત તમામ ઉમેદવારો પાડી દેવા જોઈએ, જેથી અન્યાયનો જવાબ મળી શકે। તેમણે કોંગ્રેસને જીતાડવા માટે ભાજપના નારાજ કાર્યકર્તાઓને એક થવાની અપીલ કરી હતી। તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ચૂંટણી આવે ત્યારે ભાજપ લોકો પર દબાણ કરે અને કહે છે કે ભાજપને મત નહીં આપો તો વિકાસના કામો અટકી જશે। આ રીતે લોકોમાં ભય ઊભો કરવામાં આવે છે, પરંતુ હવે લોકો જાગૃત બન્યા છે, તેમ તેમણે જણાવ્યું। વધુમાં જણાવતા મુકેશ ઠાકોરે દાવો કર્યો કે ભાજપે જે ઉમેદવારોને દિયોદર સીટ પર મૂક્યા છે તેમની સાથે પ્રચારમાં જવા માટે 10 કાર્યકર્તાઓ પણ તૈયાર નથી। ભાજપના ઉમેદવારોને હવે ઘરે ઘરે જઈને મત માગવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે દિયોદર જિલ્લા પંચાયતની એક પણ સીટ ભાજપની આવતી નથી દેખાતી। કોંગ્રેસે સમાજના લોકો જે ઉમેદવારો માંગતા હતા તે આપ્યા છે, જેના કારણે કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે। આ બેઠકમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ખાસ કરીને રાત્રે યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક સ્તરે ભાજપ સામે ઉઠેલો અસંતોષ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। મતદાન પહેલા દિયોદર વિસ્તારમાં ઠાકોર સેના અને ભાજપના જ કાર્યકર્તાઓમાં નારાજગી સામે આવતા ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં અસંતોષ કેટલો અસરકારક સાબિત થાય છે તે હવે મતદાનના પરિણામો જ નક્કી કરશે। અહીંયા આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જે નેતૃત્વ કરતા હોય એવા લોકો આ વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનોને સાંભળ્યા વગર, એમની વાત સાંભળ્યા વગર, લોકોની વાત સાંભળ્યા વગર પોતાના સગા વહાલા અને અંગત માણસોને ચૂંટણીઓ લડાવવી, એમને હોદ્દા આપવા, આ વાત ઘણા સમયથી આ વિસ્તારની અંદર ચાલી રહી છે। લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ વખતે પણ જોવા મળ્યું છે કે સગા વહાલા અને અંગત માણસોને જ ચૂંટણીમાં ટિકિટો આપવામાં આવી છે। પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આગેવાનો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે, પાર્ટીને મજબૂત કરી છે, પાર્ટી માટે રાત દિવસ દોડ્યા છે, પાર્ટી માટે ઘસાયા છે, એવા અનેક કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। એવા કાર્યકર્તાઓને ચૂંટણીની અંદર લોકોની લાગણી અને માગણી હતી છતાં પણ ટિકિટો આપવામાં આવી નથી। અનેક ઉમેદવારો એવા છે કે જે માત્ર 2 લોકોના કહેવાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ગામનો અવાજ સાંભળ્યો નથી, લોકોનો અવાજ સાંભળ્યો નથી, કાર્યકર્તાઓનો અવાજ સાંભળ્યો નથી। એવા અનેક ઉમેદવારો છે કે જે લોકોએ માગ્યા એ ઉમેદવારો નથી આપ્યા। લોકોમાં જે રાત દિવસ રહેતા હતા, લોકો માટે દોડતા હતા, લોકોનું કામ કરતા હતા, એવા આગેવાનો કાર્યકર્તાઓને સાઈડ કરી અને માત્ર પોતાના સગા વહાલા અને અંગત લોકો જેમણે 2 કે 3 આગેવાનોએ એમને ભલામણ કરી હોય એવા ઉમેદવારોને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એનો આક્રોશ, એની નારાજગી આપ સૌએ મીડિયાના માધ્યમથી પણ જોઈ હશે। વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સભાઓ થઈ રહી છે એમાં સરકારના નેતૃત્વને, પ્રદેશના નેતૃત્વને અહીંયા તાલુકા જિલ્લા પંચાયતોની બેઠકો કરવા માટે આવવું પડે છે, છતાં પણ લોકો સભામાં આવતા નથી। માત્ર ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓની હાજરી હોય। એક તાલુકા કે જિલ્લા પંચાયતની અંદર જ્યારે સભા હોય ત્યારે આજુબાજુની 10-10 જિલ્લા પંચાયતોના કાર્યકર્તાઓ આગેવાનોને એ મિટિંગમાં હાજર રહેવા માટે આદેશ આપવા પડે। આગેવાનોને બહારથી બીજા મત વિસ્તારમાંથી લોકોને લાવીને ભેગા કરવા પડે। આ સાબિત કરે છે કે આ વખતે અહીંયા બેઠેલા જે આગેવાનોએ નિર્ણય કર્યા છે એનાથી લોકો નારાજ છે, એનો આક્રોશ છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આગેવાનો આજે ઘર પકડીને બેઠા છે અથવા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે। હવે
આ વિસ્તારના મોટાભાગના ગામોમાં અમે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. આ વિસ્તારના તમામ સમાજના લોકોને મળ્યા. ઠાકોર સમાજના અનેક કાર્યકર્તાઓ આગેવાનોને પણ અમે મળ્યા, બેઠકો કરી. અને એમની જે વાત હતી, નારાજગી હતી, એ અમારા સુધી છેલ્લા 10 દિવસથી અલગ અલગ માધ્યમથી પહોંચી છે. અને એ વાત આજે અમે અહીંયા જાહેર મંચ ઉપર કરી છે, કારણ કે અમે લોકો સાથે જોડાયેલા છે. હું છેલ્લા 15-17 વર્ષથી આ વિસ્તારમાં અઢારે આલમ સાથે નાનામાં નાના કાર્યકર્તા સાથે જોડાયેલો છું. ઠાકોર સમાજના દરેક લોકો સાથે હું વર્ષોથી જોડાયેલો છું. સેવાકીય કામ હોય, સામાજિક પ્રવૃત્તિઓ હોય, શૈક્ષણિક કામો હોય, અથવા આ વિસ્તારના હિત માટેના કોઈ પણ કાર્યક્રમો હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, એના માધ્યમથી, સેવાના માધ્યમથી લોકોને મદદરૂપ થઈ રહ્યા છીએ. ત્યારે સ્વાભાવિક છે કે આ વિસ્તારના દરેક લોકો આપણી સાથે સીધા જોડાયેલા હોય, અને એ લોકો જ્યારે અમારા સુધી એમની નારાજગી પહોંચાડે, અમારા સુધી એમનો અવાજ પહોંચાડે, તો અમારી જવાબદારી બને છે કે આ અવાજને અમારે આગળ સુધી પહોંચાડવો પડે, ખુલ્લામાં લાવવો પડે. આ અવાજને અમારે મીડિયા સુધી પહોંચાડવો પડે. એના ભાગરૂપે આજે અહીંયા આગેવાનો, કાર્યકર્તાઓ, અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓની આ બેઠક હતી. અને આ બેઠકની અંદર અમે જાહેર મંચ ઉપરથી વાત મૂકી છે. અને આવનારા સમયમાં આ વિસ્તારમાં એક એવો જવાબ મળે કે આવનારી ચૂંટણીઓમાં અથવા કોઈ પણ પ્રકારના નિર્ણયો કરવાના હોય ત્યારે આ વિસ્તારના, ગામના, મત વિસ્તારના નાનામાં નાના કાર્યકર્તાઓનું સંકલન કરી, આગેવાનોનું સંકલન કરી, પાર્ટીના જવાબદાર લોકોનું સંકલન કરી અને નિર્ણયો થાય. એના માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરી અને એક વખત તમામ ઉમેદવારોને પાડી દેવા માટેના આદેશ કર્યા છે. અને અમારા કાર્યકર્તાઓ આવનારા સમયમાં ગામે ગામ જઈ અને બૂથ સુધી આનું પરિણામ મળે એના માટે મતશે, એનો મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે.